હેલો મિત્રો, આજે છે 10 મે, કહેતા કે અક્ષય તૃતીયા. તો આજનો દિવસ છે અક્ષય તૃતીયા, જેને અખાત્રીજ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આજનો આ અખાત્રીજનો દિવસ એ હિન્દુ અને જૈન એમ બંને સમુદાય માટે ખૂબ જ શુભ અને પવિત્ર ગણવામાં આવે છે. તથા આજના દિવસે કરવામાં આવતી તમામ પ્રવૃત્તિઓ ઈચ્છિત પરિણામ લાવે છે અને તેથી જ આજે દેશભરમાં આ અખાત્રીજનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવશે. તથા આજના દિવસે એક એવી માન્યતા છે કે કંઈ પણ વસ્તુ શરૂ કરવામાં આવે તે અવિનાશી અને સમય જતાં તે વિકસે છે. તથા આજના દિવસે કોઈ નવા સાહસની શરૂઆત અથવા કોઈ મૂલ્યવાન ચીજ વસ્તુની ખરીદી કરવી તે શુભ માનવામાં આવે છે. તથા આજના દિવસે વ્યવસાયોના વિકાસ માટે નવા રોકાણ કરવા એ પણ શુભ માનવામાં આવે છે. અને આજના દિવસ માટે એવું માનવામાં આવે છે કે સોનાની ખરીદી કરવી એના માટે પણ આજનો દિવસ ખૂબ જ શુભ ગણવામાં આવે છે. તો હિન્દુ ધર્મમાં આજના દિવસનું ખૂબ જ મહત્ત્વ છે. તો આજના દિવસ માટે એક ખૂબ મહત્ત્વ પહેલું એ સંકળાયેલું છે કે આજના દિવસે ભગવાન વિષ્ણુના 10 અવતારોમાંના એક અવતાર એવા પરશુરામ ભગવાનનો જન્મદિવસ છે. તો આપણે તેમની વાત કરીએ કે ભગવાન વિષ્ણુ એ ભારતીય પૌરાણિક કથાઓમાં અને ધર્મમાં એક વિભિન્ન સ્થાન ધરાવે છે. ભગવાન વિષ્ણુ તેમના અનેક અવતારો માટે જાણીતા છે અને પરશુરામનો તેમનો 6ઠ્ઠો અવતાર ગણવામાં આવે છે. તો પરશુરામની વાર્તા ત્રેતાયુગની છે અને પરશુરામ શબ્દનો અર્થ એ થાય છે, પરશુ કહેતા કે કુહાડી, તો પરશુરામ એટલે કુહાડીવાળા રામ. તેમને કુહાડીવાળા રામ તરીકે ઓળખવામાં આવે છે. તો પરશુરામ તેમની આપણે વાત કરીએ તો તેઓ જમદગ્નિ અને રેણુકાના પુત્ર હતા અને ભયંકર હાનિપૂર્તિ લીધા પછી પરશુરામને ભગવાન શિવ પાસેથી કુહાડી મળી હતી. તથા ભગવાન શિવે તેમને તેમની યુદ્ધની પદ્ધતિઓ અને અન્ય કુશળતા પણ શીખવી હતી. તથા બ્રાહ્મણ કુળમાં તેમનો જન્મ થયેલ અને તેઓ બ્રાહ્મણ કુળની સાથે તેઓ બ્રાહ્મણથી વિપરીત હતા અને તેમના બદલે પરશુરામ ક્ષત્રિયના લક્ષણો ધરાવે છે. તથા તેઓ સંખ્યાબદ્ધ ખટર્યા લક્ષણો પણ ધરાવતા હતા. તેમાં તેમની આક્રમકતા, યુદ્ધ અને બહાદુરીનો સમાવેશ થાય છે. તેથી તેમને બ્રહ્મક્ષત્રિય તરીકે પણ ઓળખવામાં આવતા હતા, કારણ કે તેમની પાસે બંને કુળની કુશળતા હતી. વધુમાં આપણે વાત કરીએ તો આજના દિવસે બીજું એક મહત્ત્વ એ છે કે આજના દિવસે જ સતયુગ પછી ત્રેતાયુગનો પ્રારંભ થયો હતો. તો આજે તેનો પ્રારંભ દિવસ છે. આજના દિવસે બીજું એ મહત્ત્વ છે કે સુદામા અને કૃષ્ણની મિત્રતા વિશે તો આપ સૌ જાણતા જ હશો. તો આજના દિવસે કૃષ્ણ ભગવાનને સુદામાએ પૌવા ખવડાવ્યા હતા અને આ પૌવા આરોગીને કૃષ્ણ ભગવાન સુદામા ઉપર ખુશ થઈને તેઓને બદલામાં પુષ્કળ સંપત્તિ અને ખુશીઓથી આશીર્વાદ આપ્યા હતા. વધુમાં આજના દિવસનું ધાર્મિક મહત્ત્વ એ પણ છે કે જ્યારે પાંડવોએ વનવાસની શરૂઆત કરી ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ દ્રૌપદીને અક્ષય પાત્ર આપેલ હતું અને આ અક્ષય પાત્ર એવું હતું જેનાથી તેમને હંમેશા પુષ્કળ ખોરાક મળતો રહે. તથા આજના દિવસનું એક મહત્ત્વ એ છે કે આજના જ દિવસે વેદવ્યાસે મહાકાવ્ય મહાભારત લખવાની શરૂઆત કરી હતી. તથા બીજું એ પણ મહત્ત્વ છે કે આપણા દેશમાં આવેલી પવિત્ર ગંગા નદી જેનું અવતરણ આજના જ દિવસે પૃથ્વી ઉપર થયું હતું. અને બીજું કે આજના જ દિવસે જગન્નાથપુરીમાં વાર્ષિક રથયાત્રાની શરૂઆત આ જ દિવસે કરવામાં આવે છે. તો આ અખાત્રીજ કહેતા કે અક્ષય તૃતીયાનો દિવસ હિન્દુ અને જૈન સમુદાયમાં ખૂબ જ મહત્ત્વનો અને શુભ ગણવામાં આવે છે. તો આજના દિવસે તમામ લોકો આજના દિવસે એક સારી એવી ઉજવણી કરે અને આજના દિવસે લોકોનામાં સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય